કહેવાય છે કે સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો, પણ ક્યારેક સમય એવો વળાંક લઈને આવે છે જે આખા પરિવારને, આખા ગામને સ્તબ્ધ કરી નાખે છે. આવી જ એક અત્યંત કરુણ, હૃદયદ્રાવક અને કાળજું કંપાવે એવી ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામથી. એક એવો કિસ્સો જ્યાં એક જ આંગણામાં એક જ દિવસે બે સગા ભાઈઓની અર્થી એક સાથે નીકળી અને આ આખી દુર્ઘટના પાછળનું કારણ હતું આજના સમયનો સૌથી મોટો સાયલેન્ટ કિલર એટલે કે હાર્ટ એટેક. નમસ્કાર, આપની સાથે હું સેજલ. વાત છે જલોત્રા ગામની, જ્યાં ગ્રામ પંચાયતના સરપંચના પતિ મહેશભાઈ મેઘરાજભાઈ ચૌધરી પોતાના ઘરે હતા. અચાનક મહેશભાઈને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. પરિવારના સભ્યો ગભરાઈ ગયા. એમને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવાની દોડધામ શરૂ થઈ. ઘરમાં અફરાતફરીનો માહોલ છે. દરેક વ્યક્તિ મહેશભાઈનો જીવ બચાવવા મથી રહી છે, પણ બરાબર એ જ સમયે કુદરતે એક બીજો મોટો આઘાત આપ્યો. નાના ભાઈ મહેશભાઈની આ સ્થિતિ જોઈને ઘરમાં હાજર એમના મોટા ભાઈ ધીરુભાઈ ચૌધરીનું કાળજું પણ કંપી ગયું. નાના ભાઈને હોસ્પિટલ લઈ જવાની તૈયારી ચાલતી હતી, ત્યાં જ મોટા ભાઈ ધીરુભાઈને પણ તીવ્ર હાર્ટ એટેક આવ્યો. બંને ભાઈઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, પણ ટૂંકી સારવારમાં બંને સગા ભાઈઓએ એક સાથે દમ તોડી દીધો. વિચારો, જે ભાઈઓ બાળપણથી એક જ આંગણામાં સાથે રમ્યા, સાથે મોટા થયા, સાથે જમ્યા, સુખ દુઃખમાં એકબીજાનો પડછાયો બનીને રહ્યા, એ બંને ભાઈઓ દુનિયામાંથી વિદાય લેતી વખતે પણ એકબીજાનો સાથ ન છોડી શક્યા. જ્યારે જલોત્રા ગામના એક જ ઘરમાંથી બંને સગા ભાઈઓની અર્થી એક સાથે નીકળી, ત્યારે સ્મશાન યાત્રામાં જોડાયેલા હજારો લોકોના આંસુ રોકાયા નહીં. આખો વડગામ પંથક આ કરુણ વિદાય જોઈને હિબકે ચડ્યો. આ દુઃખદ ઘટનાએ માત્ર ચૌધરી પરિવાર નહીં, પણ આખા બનાસકાંઠાને હચમચાવ્યો. આ ઘટના માત્ર શોક મનાવવા માટેની નથી, પણ આપણા સૌના માટે એક બહુ જ મોટી ચેતવણી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને દેશભરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નાની ઉંમરનો યુવાન હોય કે વડીલ, હાર્ટ એટેક કોઈને પણ શિકાર બનાવી રહ્યો છે. ડૉક્ટરોના મત પ્રમાણે અતિશય માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ, બદલાતી લાઇફસ્ટાઇલ, ખરાબ ખાનપાન અને અચાનક આવતો મોટો આઘાત હૃદયના ધબકારા રોકી શકે છે. જ્યારે કોઈ નજીકની વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે આપણું શરીર ભારે તણાવમાં આવી જાય છે, જે ક્યારેક બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ અથવા કાર્ડિયાક એરેસ્ટનું કારણ બને છે, જેવું કદાચ મોટાભાઈ ધીરુભાઈ સાથે થયું. આજના સમયમાં હાર્ટ એટેક એક સાયલેન્ટ કિલર બની ગયો છે. ડૉક્ટરોના મત પ્રમાણે જ્યારે હૃદયના સ્નાયુઓ સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં બ્લોકેજ એટલે કે કચરો જમા થાય, ત્યારે હૃદયને પૂરતો ઓક્સિજન નથી મળતો અને હાર્ટ એટેક આવે છે. ઘણીવાર આપણને એટેકના શરૂઆતના લક્ષણોને સામાન્ય ગેસ અને એસિડિટી સમજીને અવગણીએ છીએ, જે જીવલેણ સાબિત થાય છે. સમજીએ કે એના મુખ્ય લક્ષણો શું છે. તમને છાતીમાં ભારેપણું લાગે, છાતીની બરાબર વચ્ચે તમને અસહ્ય દબાણ આવે, જકડન થાય, આમ પકડી રાખ્યું હોય કોઈ એવું લાગે, અસહ્ય દુખાવો થાય. પછી એ દુખાવો ધીમે ધીમે વધીને ડાબા હાથથી તમારી ગરદન, તમારા જડબા, તમારી પીઠ તરફ આગળ વધે. અચાનક પરસેવો વળવા લાગે, પંખો ચાલુ હોય, એસી ચાલુ હોય અને છતાંય તમને ઠંડો પરસેવો લાગે, ચક્કર આવવા લાગે. આ બધાય કે આમાંથી એક પણ લક્ષણ હોય તો એને ક્યારેય નહીં અવગણતા. જલોત્રા ગામની ઘટનામાં મોટા ભાઈ ધીરુભાઈને નાના ભાઈની હાલત જોઈને જે એટેક આવ્યો, એને તબીબી ભાષામાં સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ કાર્ડિયો માયોપેથી કહેવાય છે અથવા બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ કહેવાય છે. જ્યારે માણસ અચાનક કોઈ બહુ જ મોટો આઘાત કે ડર અનુભવે, ત્યારે શરીરમાં એડ્રેનાલિન નામના હોર્મોનનો મોટો ઉભરો આવે છે. આ હોર્મોન અચાનક હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને એટલું બધું વધારી દે છે કે હૃદય એ આઘાત સહન નથી કરી શકતું. આવી કટોકટીની સ્થિતિ આવે ત્યારે સૌથી પહેલાં શું કરવું? તમારી સામે જો કોઈ એવી વ્યક્તિ હોય કે આવા કોઈ પણ લક્ષણો દેખાય, જો દર્દી સભાન હોય તો એને તરત જ એસ્પિરિનની ગોળી ચાવવા માટે આપો, 325 mg વાળી. ડૉક્ટરની સલાહ લઈ લેજો. લોહીને ગંઠાતું આ ગોળી અટકાવે છે અને સામાન્ય રીતે આવી સલાહ આપવામાં આવતી હોય છે, પણ તમે આને અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લેજો. જો દર્દી બેભાન થઈ જાય અને ધબકારા બંધ લાગે તો સમય બગાડ્યા વિના એની છાતીની વચ્ચે બંને હાથથી જોરથી દબાણ આપવાનું, એટલે કે CPR શરૂ કરો.
દર મિનિટે 100થી 120 વાર છાતી દબાવવી જોઈએ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવી જાય। જલોત્રા ગામની આ ઘટના આપણને ઘણું બધું શીખવી જાય છે। સંબંધોની આટલી પ્રગાઢતા કે નાના ભાઈનો આઘાત મોટો ભાઈ સહન ન કરી શક્યો। આ કરુણતા કદાચ શબ્દોમાં વર્ણવવી અશક્ય છે। અમે ઈશ્વર પાસે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે દિવંગત મહેશભાઈ ચૌધરી અને ધીરુભાઈ ચૌધરીના પવિત્ર આત્માને ઈશ્વર શાંતિ આપે। સાથે જ આખા ચૌધરી પરિવાર અને જલોત્રા ગામ પર આવી પડેલા આ અસહ્ય વજ્રાઘાતને સહન કરવાની શક્તિ મળે। પણ તમને બધાને પણ વિનંતી છે કે દોડધામ ભરેલી જિંદગીમાં તમારા સ્વાસ્થ્યને ક્યારેય નજરઅંદાજ ન કરો। પરિવારમાં વાતાવરણ ખુશીનું રાખો, નિયમિત ચેકઅપ કરાવતા રહો, તમારી લાઈફસ્ટાઈલ છે એને સુધારો, કારણ કે તમારી જિંદગી માત્ર તમારી નથી હોતી, તમારા આખા પરિવારની પણ છે। તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી લખજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।